બેન, તમે હા કુરિયર આપવા માટે આવ્યો હતો. આ, અહીંયા મૂકી દો. હા, ફરી બોલો તો કઈ બોલ્યા? ના ના, તમે અહીંયા મૂકી દો ને, પછી હું મારી રીતે લઈ લઈશ. આમાં એક સહી કરવાની હતી. હેતલ, ના, જો તમે આવી રીતે કેમ કહો છો? હેતલ જ છો ને તું? ના ના, તો દુનિયામાં ઘણી બધી હેતલો હોય છે. તમે કઈ હેતલની વાત કરતા હોય મને શું ખબર? ના, હું મારી સાથે ક્લાસમાં મારી આમ જુઓ તો બેન, આમ જુઓ તો બેનપણી, જે કંઈ પણ કહો ને એ જ હતી. અને ઘણા વર્ષ થઈ ગયા લગ્ન પછી. એ ક્યાં જતી રહી છે, ક્યાં છે ખબર જ નથી. એના બાપુજી એક હતા, એને એ પણ હવે આ દુનિયામાં નથી રહ્યા. આવી સિગ્નેચર કરતી હતી, આવી સહી. અમે લોકો જ્યારે ભણતા ને ત્યારે સાથે અમે કોની સારી, હા મતલબમાં સહી થાય છે એવું બંને બાંધતા. હું કહેતો કે મારી સહી વધારે સારી છે અને એ કહેતી કે મારી સહી. પણ તમે મને આ બધું શું કરવા કહો છો? પકડાઈ ગઈ તું. મતલબ એ જ અવાજ, એ જ વાત, તું જ છે ને? ના, હા લાજ. ખોટી વાત છે તમારી. તમારું કામ પતી ગયું હોય ને તો તમે અહીંયાથી જઈ શકો છો. તારું બાળક છે. હા, હા હેતલ, આ શું? તું કેમ મારાથી વાત છુપાવતી હતી? શું કરું તો? કોઈને કંઈ કહેવા જેવું જ નથી. કોઈને કંઈ કહેવા જેવું નથી એટલે? જો હા હેતલ, તું મને નથી ઓળખતી. આટલા વર્ષ પછી હું તને મળ્યો છું તો તારે મને પ્રેમથી બોલાવવો જોઈએ ને. તારે તો ખુશ થવું જોઈએ કે તારા આંગણે હું આવ્યો છું. હું આમાં જોબ કરું છું, નોકરી કરું છું. અને જો તો ખરા, હા બનવા સંજોગ બનાવ, હું તારા જ આંગણે આવ્યો. તને આમ ગોતતો હતો પણ તું મળતી નહોતી. અચાનક તું મને અહીંયા મળી ગઈ. તેમ છતાંય તે તને જોઈને હું ખુશ થયો, પણ તું ખુશ ન થઈ. મેં તો તારી વાત પણ શરૂ કરી દીધી હતી કે મારી એક મિત્ર હતી હેતલ. હા તારા ચહેરા ઉપર હા નિશાન છે ને? છે સાચું કહું ને તો મારા પપ્પા ગયા ને પછીથી મારી જિંદગી છે ને સાવ ઝેર જેવી થઈ ગઈ. ઝેરજી? હા, લગ્નને થોડાક દિવસ પછી તો બધું બહુ સારું ચાલે, પણ પછીથી મારો પતિ મને રોજ મારકૂટ કરે છે, રોજ ટોર્ચર કરે છે. શું કરું ને કઈ સમજાતું નથી. તને હેરાન કરે છે, મારે છે, તો પછી તું અહીંયા શું કામ રહે છે? તો શું કરું? અરે છેલ્લો ઓપ્શન મારા પપ્પા હતા અને હવે તો આ દુનિયામાં મારું કોઈ નથી. જે છે એ આ જ છે. મને કેવી રીતના ભૂલી શકે તું? તને યાદ છે એ દિવસ જ્યારે આપણે બંને એકબીજાને કહ્યું હતું કે ગમે ત્યારે એકબીજાને જરૂર પડે ને ત્યારે આપણે મદદ માટે ઊભા રહીશું? કારણ કે તને ખબર છે કે મારા બાપુજી નહોતા અને તારા બા નહોતા. ત્યારે જ આપણે નક્કી કર્યું હતું કે આપણે બંને તો સાથે છીએ ને. સાચી વાત છે, પણ તારા પણ લગ્ન થઈ ગયા. તું તારી જિંદગીમાં આગળ વધી ગઈ. કોને કહું? તું જ કે ને, તારી પાસે કોઈ રસ્તો જ નહોતો. પણ કંઈ નહીં, જે છે ને એ જ આ સહન કરવાનું છે મારે. તું ચિંતા નહીં કરે. હું છું ને, હું તારા પતિને સમજાવીશ. હું એ લોકો સાથે વાત કરું. ના ના, તું વાત નહીં કરતો. નકર મારી ઉપર શું કરશે.
મારું તો ઠીક છે, પણ એ આનું પણ નથી વિચારતા કઈ. રોજ રાતે દારૂ પીને શું કેવું મારે કઈ સમજાતું નથી તમને. સમજી ગયો, તારી હાલત બહુ ખરાબ છે, પણ તારી પાસે રસ્તો નથી. હું ફરી પાછો આવીશ, તારો નંબર આપી શકીશ? પણ ફોન નહીં કરતા. તમે અત્યારે જાઓ, કોક જોઈ જશે ને તો. હા હા, કંઈ નહીં, ધ્યાન રાખજે તારું. ચાલો. નહીં. ઓ તમારી જ રાહ જોતી હતી. કેમ આજે આટલી વાર લાગી? અરે વાર લાગી, તું વાત જ જવા દે. હું માંડ પહોંચ્યો ઘરે તો. બાના કાઢવાની કોઈ જરૂર નથી. મને ખબર છે મોડું થાય ને એટલે બસ બાનું આપી દેવાનું. બાયડીઓ પાસે ખોટું ન બોલાય. લાવ. બહાનું નથી કાઢતો. તો તને ખબર છે આજ કોણ મળ્યું હતું? મારા બા. તો હું ખુશ છું, વિચાર કર. તો મારા ઘરનું તો કોઈ નહીં જ મેળવું હોય, નકર તમે કોઈ દી ખુશ ન હો. તને મેં ઘણી વાર એની વાત કરેલી છે, અને તું પણ મને પૂછતી હતી. તમારા દોસ્તાર? હા, હેતર. ખબર પડી ગઈ મને કે તમારી જિંદગીમાં તમારે એક દોસ્તાર ને એક જ બેનપણી હતી, હેતલ. ક્યાં મળી? હા, એક જગ્યાએ કુરિયર દેવા ગયો તો અહીંયા ગોરખિયા ગામમાં. ત્યાં જ. હારા સમાચાર લેતા આવ્યા. હારું છે ને એને? એ મળી એ સારા સમાચાર હતા, પણ એને મળીને જે એને વાત કરીને એ બધા દુઃખી સમાચાર. તમે છે ને ગોળ ગોળ વાતું ન કરો ને લવ. સીધી રીતે કહો કે હું થયું. અંદર જઈને વાત કરવી છે એ તો લાજ કાઢીને ઊભી હતી. તો હું માથે નથી ઓળખતી. મને ઓળખતી ના હોય એવી રીતના વાત કરી. મને ભાળીને પણ એને એનો લાજનો દુપટ્ટો આમ ખસેડ્યો નહીં. હા, પણ કોકના ઘરમાં એવું હોય કે બાયું કોઈ આરે બોલે નહીં, ઘરનાઓને ન ગમતું હોય એટલે ન બોલી હોય. એવું નહોતું. એનું દુઃખ બતાવવા નહોતી માગતી મને. આટલા વર્ષ પછી મને જોયા પછી પણ એને એમ થયું કે હું કયા મોઢે આની સાથે વાત કરું. છતાંય હું ઓળખી ગયો અને મેં કીધું કે હેતલ તું જ છો. એના મોઢા ઉપર નિશાનો હતા. એનો પતિ એને બહુ મારે છે. શું? એને એના સાસરી વાળા હેરાન કરે છે બધા. બહુ ખોટું થયું છે એની યાર. અને હવે બચારી કરે તો હવે એનું પણ કાંઈ કારણ તો હોવું જોઈએ ને. એનો પતિ છે જ એવો. ખબર નહીં દારૂ પીતો હશે કે શું કરતો હશે, પણ તો પછી તમારે છે ને એને એના માવતરના ઘરે મૂકી આવી જોવે. એના માવતરમાં ફોન કરો કોઈને. કોને ફોન કરો? કોને ફોન કરું હું? એના બાપુજીને, એના ભાઈને, કાકા કુટુંબને બધાયને. બાપુજી ક્યાં જીવતા છે? બીજું તો કોક હશે ને. બીજું કોઈ નથી. હેતલ એક જ હતી. અને એને પણ એવું જ કહ્યું કે હવે હું કંઈ નથી કરી શકું એમ. મારી પાસે બીજો કોઈ રસ્તો નથી અહીંયા રહેવા સિવાય. એક નાનું બાળક પણ હતું એના હાથમાં. બિચારી. તો એમ કહો ને કે ઉલમાંથી ચૂલમાં પડી. આ દીકરીઓને બાપના ઘરે દુઃખ હોય ને તો એમ વિચારે કે હારે જઈને જીવશું, પણ હારે જાય ને તો એના દી હોય છે ઉલટાને એનાથી એ બદતર. હા, પણ એના બાપુની ભૂલ હતી. એને બાપુએ જો આવું ન કર્યું હોત ને તો અત્યારે હેતલ બહુ સુખી હોત. તમને કહું, હાવના નસીબની વાત હોય. માણા તો ખાલી દોસ્ત બનીને ઊભો રહીશ. એના બાપુએ ઉતાવળ કરી હતી લગ્ન માટે. હેતલને પરણવું તું બીજે, પણ હેતલને પરણાવી બીજે. પ્રેમ કરતી હતી, બંને એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા. પણ એના બાપુને જ્યારે આ વાતની જાણ થઈ ને તો એના બાપુએ જલ્દી એના લગ્ન કરાવી દીધા. આદિત્ય, તમે તો એના મિત્ર છો, તો તમે એની હું મદદ કરી અને હું વિચારું છું કે હવે આગળ શું કરશો? નંબર લઈને આવ્યો છું. આગળ તો મેં કાંઈ વિચારી જ ન થઈ ગયો. આવતા મોડું એટલે તો થયું. રસ્તામાં
બસ એક જ વિચાર કરતો હતો કે હેતલને આમાંથી બહાર કાઢું કેવી રીતના. મેં કીધું કે હું તારા આ ઘરના સભ્યો હારે વાત કરું તો ના પાડવા માંડી, ડરતી હતી. થઈ જશે કાંઈક ઉપાધિ કરો. મને ખબર છે કે તમે કાંઈક ને કાંઈક રસ્તો જરૂર કાઢશો ને એની મદદ કરશો. હાલો અંદર જઈએ. હા, તાળું હું કામ માર્યું છે? તાળું તો કોઈ બહાર જાઉં તો એટલે. ભાઈ આટલા ટાઈમે આવ્યો છે, જમીને તો જા. અરે હું જાવું છે? આ ખોટી ઉપાધિ કરસ. કામ હોય તો પછી પતાવશે, પણ જમીને તો જા. ખરો છે તું, કોઈ વાતે માનતો નથી. આ છે ને બાએ ચીલો ચાતર્યો તો કે બસ હા દીકરીના ઘરનું ન ખવાય ન પીવાય એટલે આવું કરવાનું. ભાઈ છે કોઈ દિવસ મારા ઘરનું પાણી પણ નથી પીતો. હવે આવા તો કઈ રિવાજ હોતા હશે. હું એકલા બબડો છું મમ્મી. આ તારા મામા ક્યાં ગયા? એ ગયા, એમને કીધું જમીને જાવ, પણ માને તો ને આપણી વાત. એટલે ઘેર વહી ગયા? ઈ કોઈ દિવસ જમ્યા છે? પાણી નથી પીધું. મામા મામાનું જવા દે. આજે હું તારી રાત જોતી હતી ત્યાં તારા મામા આવી ગયા, પણ મામાને મોઢે કાંઈ વાત તો થાય નહીં. તારી બાયરીએ છે ને બધી માજા મૂકી દીધી છે. હો ભાઈ, હું થયું પાછું વળી? હું નથી થયું ને ઈ પૂછતું મને. તો હું નથી થયું? હું થયું એમ તમે પાછા મારી ઉપર ગુસ્સો કરશો? વાત એમ છે કે તારી બાયડીને મેં કોક છોકરા હારે વાતો કરતા જોઈ. હા, અને એવી રીતે વાતો કરતી હતી ને કે વાત ન પૂછ. અને મેં જઈને પૂછ્યું કોણ હતું તો વાત આખી બદલી નાખી. મને કીધુંય નહીં, સમજો તું. એટલે મને લાગે છે કે આનું કાંઈક ચક્કર હોવું જોઈએ. હો, આ લગ્ન પહેલાં કોઈ ઠામ ઠેકાણા હોવા જોઈએ કોઈક ગામમાં. આ ગામનો જ લાગતો હતો એના, મને તો એમ જ લાગ્યું. આ તને કહી દઉં છું, તારી બાયડીને સંભાળીને રાખજે, નહીતર છે ને આ હાથમાંથી રેતી સરકતી જાય ને એમાં સરકી જાય. તમે એને બહાર નીકળવા હું કામ દીધી? ના ના, મેં કાંઈ નથી કરવા દીધી, પણ કામ કરતા કરતા બહાર આવી હશે ને હું ગઈ તી ગામમાં આંટો મારવા. મને ક્યાં ખબર હતી કે ઈ લખણવંતી બહાર નીકળીને આવા ધંધા કરશે. તમે એક વાત નોટિસ કરી? હું તમે જ્યારે ગામમાં આંટો મારવા નીકળો છો ને ત્યારે જ વાહેથી કોઈક આંટો મારવા આવે છે. હા, ઈ એને ખબર હશે ને કે મારી સાસુ જાહે, પછી તો હું રાજા, પછી હું કોને બોલાવું કોને નહીં. પણ આજે થયું એવું કે અમે છે ને એ મંદિરમાં ભજન ગાવા બેહવાના હતા ને ઈ એમને જ અત્યારે સુધા કાકી ખરા કે નહીં, એને જરા તબિયત સારી નહોતી ને એને ઉલાળા લઈ લઈને ભજન ગાવા જોઈ. પણ પછી થયું કે એની તબિયત ન સારી ને તો બધી સખી મંડળની બહેનો એની ખબર જોઈ આવે. ત્યાં હું આવીને એટલે લખણવંતી એના લખણ બતાવતી હતી એટલે મને ખબર પડી. બાકી આપણી પીઠ પાછળ હું રમાય છે ને એ આપણને બેમાંથી કોઈને કાંઈ ખબર જ નથી હોતી. ના ના, હવે બહુ થઈ ગયું. ખબર પડશે એ પેલા એની ખબર કાઢવી પડશે. હા, આજે એની ખબર કાઢે ને બરાબર પાઠ ચખાવ એટલે એને ખબર પડે લખણવંતીને. તું ચિંતા ન કર. આજે દૂધનું દૂધ અને પાણીની પાણી બે ગ્લાસમાં અલગ જ કરી નાખવું છે. ચિંતા તો થાય જ ને. હું ન કરું તો કોણ ચિંતા કરે? તું જ વિચાર કર ને. આવું ને આવું હાલતું રહ્યું તો શું થવાનું? ના ના, હવે આવું ને આવું હાલતું રહે ને તો આવું ને આવું જ રહી જાય. મારે હવે કંઈક કરવું પડશે. હાલો તી અત્યારે ક્યાં છે? હશે મેડમ, ક્યાં રખડતી હશે કોને ખબર. મને તો જેવી જોવે એવી ભાગે. મારી હારે તો વાતે નથી કરતી. એને એમ છે કે બે ફડાકે દઈ દઈ. પણ સાચું કહું ને, બહુ ખોટી વ્યક્તિ આપણા ઘરમાં આવી ગઈ છે. આપણી જિંદગી છે ને ધૂળધાણી થઈ ગઈ છે. એને પટ્ટાવાળી રાખ તો છે ને ચૂપચાપ રહે. સમજી ગયો? મદદ કરું? તમે ના ના હું કરી લઈશ. તને શું લાગ્યું આ કામમાં મદદ કરવાનું કહું છું? અરે હું તો એમ કહેતો તો કે આ ઈટું અહીંથી અહીં ફેરે જો, એ ઈટું તારા મોઢા ઉપર મારીને તારું માથું ફોડી નાખવું એમ કહું છું. કેવી વાત કરો છો તમે? કેમ? મેં શું કર્યું છે? તારી યારે સારી વાત કરવાની હોય એમ? હે?
આ અમે ઘરની બહાર નીકળી એટલે તને મોકો મળી જાય છે કા કોકને ને કોકને અહીંયા બોલાવવાનું. જો તમે આવું નહીં બોલો. મહેરબાની કરીને મેં તમને કેટલી વાર ના પાડી છે, પણ નહીં, તમે જો કે સમજતા જ નથી એકેય વાત. કઈ વાતમાં સમજવાનું છે મારે? હે કઈ વાત સમજું હું? તમારે જે કહેવું હોય ને એ કયો, પણ આમ વારે વારે તમે ચરિત્ર ઉપર જાઓ છો ને એ સારું નથી. હવે સારું હું ને ખરાબ હું એ તું કહીશ મને? હે જો હે મારા વાળ મૂકો. તને એમ કહું છું કે આ કોણ એવું છે કે જેને ખબર હોય છે કે ઘરમાં અત્યારે કોઈ નથી, જ્યારે અમે બહાર હોય તે જ કોક ને કોક મળવા આવે છે, કોક ને કોક કંઈક દેવા આવે છે. હા એટલે એટલે તમે કેવા હું માંગો છો? કેવા હું માગું છું ને સાંભળવા હું માગું છું, સીધી સીધું કેવા માંડ. જો કુરિયર વાળા ભાઈ આવ્યા હતા, મેં તો ખાલી સાફ સફાઈ કરી. ખાલી સાફ સફાઈ? હે ખાલી સાફ સફાઈ? એની યારે વાતું કરવા માંડી હતી ને? હું વાત કરતી હતી એટલી બધી? આ હું ઘરમાં આવું છું, તારી પાસે વાતું તો હોતી નથી કાંઈ. એ બધું પૂછતા હતા, શું પૂછતા હતા? સહી કરવાનું ને એવું બધું. અચ્છા, હા, કેટલી વાર લાગે સહી કરવામાં ને બીજું બધું શું પૂછતા હતા? બાજુના ઘરનું એડ્રેસ પણ પૂછતા હતા, એટલે હું એને લપ કરવાની ના નથી પાડી? એને એવું પણ કહી શકાય ને મને નથી ખબર. પતી ગઈ ને વાત? વાત પતી ગઈ ને? પણ નહીં, અહીંયા તો મોકો હતો વાત કરવાનો કોઈક અજાણા વ્યક્તિ હારે. બહુ શોખ છે ને તને અજાણા વ્યક્તિ હારે વાત કરવાનો? તમે કેમ હે બોલો છો? બહુ શોખ છે ને? નહીં નહીં હા નહીં, નથી શોખ. તમે આવું કેમ બોલો છો? મને આવું એટલે બોલું છું કે આવું પહેલી વાર થયું છે? હે કોણે કીધું તમને? કોણે કીધું એટલે? જો વાળ કોણે કીધું એટલે હવે તું એ જાણવા માંગે છે કે મને ક્યાંથી ખબર પડી, મને કોને હું વાત કરી? હે ના ના, આવું થયું છે કે નહીં? ખાલી એમ જ પૂછું છું તમને. અને તમે જ્યારે હોય ત્યારે આવી રીતે ઊંધું નાખો છો અને મારી ઉપર. ઊંધું હું નાખું છું તારી ઉપર? ઊંધા કામ પોતે કરો છો અને ઊંધું હું નાખું છું, એટલે હવે એ આખો બ્લેમ તમારે મારા ઉપર લેવો છે, મારું નામ દેવું છે એમ? ના ના, એવું કાંઈ નથી, પણ તમે આવી રીતે કુરિયર બોય આવે તોય. હવે આવી ભૂલ થઈ ને, જ્યાં ઊભી હશ ને ત્યાં હળગાવી દઈશ. આવા દો આજે મહારાણીને. આજે તો એના બહાર ન વગાડું ને તો મારું ઇનામ એની સાસુને. હં? આવો 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 મહારાણી આવો. હા આવો. ક્યાં ગયા તા? બા, મેં તમને કીધું હતું ને કે મારી બેનપણીનું શ્રીમત છે, હા તો ત્યાં ગઈ હતી. ત્યાં ગઈ હતી? હા, ત્યાં ગઈ હતી. પૂછ્યું? મને પૂછ્યું કે હું જવાની છું? બા, કાલ આવું ડાસુ લઈને હું જોઈને ગઈ? બા, હં? જો બોલ બોલ. આવું ડાસુ લઈને ગામમાં ફજે તો કરાવો છે અમારો કે અમે તો તને બહુ દખ દઈએ છીએ, સારી રીતે નથી રાખતા? હા ના ના બોલ બોલ. ફજેતા કરાવવાના હશે ને અમારા? કાલ સાંજે તો તમને વાત કરી હતી ત્યારે તમે હા પાડી હતી જવાની. હા, કાલ સાંજે તમને વાત કરી હતી, તમે ના પાડી, પછી તમે કીધું તું કે હા જઈ આવશે, પણ આજે સવારે ગઈ તો કઈને જવાય ને, કઈને જવાય ને. દુખે છે બા, રહેવા દો. માથા પર લો, પલ્લું માથા પર લે. હા, ઘૂંઘટ કેવી રીતે તારો હટી જાય છે? હા, ઈ મને કે તો કેવી રીતે હટે છે તારા માથા પરથી? હા, લોકોને બતાવ્યું હશે નહીં? કીધું તું ને કે આવડું તારું મોઢું ઢકાઈને રાખજે, કીધું તું કે નહીં? હા, કીધું તું ને કે લોકોની આગળ અમારા ગામ ફજેતા ન કરતી, પણ નહીં, ગામ ફજેતો કરવો તો તને બહુ ગમે છે, પણ કાંઈ વાંધો નહીં. જો આમ જો, અહીંયા
અહીં બધે વાગ્યું છે ને, હવે આખા શરીરે નિશાન પડશે. ક્યાં પડશે? આખા શરીરે. પણ આ બોલો આવ્યો તો ઈ કોણ હતો? કોણ હતો ઈ? કુરિયર વાળો હતો બા. કુરિયર વાળો? બહુ હસી હસીને વાત થતી હતી. બોલ તો, કોણ તારો જૂનો આશિક હતો? બોલ, તારો જૂનો આશિક હતો? બોલ તો. હસુ બોલ, હસુ બોલ. બોલસ કે નહીં? કોણ હતો ઈ? જો એ તો અરે અમે કોલેજમાં હતા, અચ્છા, ઓળખાણ નીકળી ગઈ એટલા માટે અમે થોડીક વાત કરી લીધી. ઓળખાણ નીકળી ગઈ એટલે વાત કરી લીધી. બરાબર છે, સારું કર્યું. સારું કર્યું કે ઓળખાણ નીકળીને વાત થઈ ગઈ. બાકી તો અઘરું હતું નહીં? હા બર, આ તારા આ શીખવેડા છે ને તારા બાપના ઘરે રાખવાના હતા, અમારા ઘરે નહીં. સમજી? આ હંજાય તારા આ શીખવેડા તારા બાપના ઘરે રાખવાના, મારા ઘરે નહીં. માથે લે, માથે લે. અને હા બર, આજ પછી મારા ઘરમાંથી બહાર નીકળવું હોય ને તો મને પૂછ્યા વગર ડેલી નહીં વટવાની. અને મારા દીકરાની ઉપર વટ તો જરાય નહીં જવાનું, નહીંતર ચપલે ને સપલે છે ને તારું ડાચું રંગી નાખી. ચાલી કાઢ, નીકળ. શ્રીમંતમાં જવું છે. આદિ, શ્રવણ, કેમ મિત્ર? કેવું છે? સારું છે, સારું છે. શું આજે બહુ દિવસે દેખાયો? હા હા, ઘણા દિવસ પછી આવ્યો છું. શું માતાજીના દર્શન કરવા આવ્યો છે? હા, એમના દર્શન કરવાય તેને તારી હારે વાત કરવાય છે કે ક્યાં સુધી તું આમનામ આ મંદિરમાં સેવા કરતો રહીશ. તો લગ્નનું હું વિચાર્યું તે? આદિ, તને ખબર તો છે હવે હું છે ને હવે લગ્ન નથી કરવાનો, ખાલી માતાજીની સેવામાં જ હવે હું રહેવાનો છે ને મારી જિંદગી હવે ભગવાનને જ આપી દીધી છે. મને ખબર છે કે તે જ્યારથી મતલબમાં તારી યારે આ બનાવ બન્યો છે ત્યારથી તું એ ગાંઠ બાંધી લીધી છે કે હું આખી જિંદગી હવે આમનામ કાઢી નાખીશ. કારણ કે તે પ્રેમ એકવાર કર્યો હતો અને તું એની સાથે રહેવા માગતો હતો, પણ એવું ન બન્યું. પણ સમય સંજોગની વાત છે. કદાચ આદિભાઈ, રાવા દેને શું કામ જૂનું યાદ અપાવો છો? હું છે ને એ ભૂલવાની જ કોશિશ કરું છું ને હું ભૂલી ગયો છે. હવે હું છે ને ભગવાનના ચરણોમાં છું ને હવે ખાલી માતાજીને યાદ કરું છું ને મારી જિંદગી પસાર જો કરું હું તારા લગ્ન કરાવવા માગતો હોય તો, છું. મારે નથી કરવા. જો હેતલ હારે કરાવવા માગતો હોય તો, એટલે તું શું કહેવા માંગે છે? એટલે એમ કે તું જેને પ્રેમ કરતો હતો, હા, જે તને પ્રેમ કરતી હતી, એની સાથે તારા લગ્ન થઈ જાય તો તું તૈયાર છે? ઘણા વર્ષ થઈ ગયા છે, મને ખબર છે. હા, તને એ પણ ખબર હશે કે એના લગ્ન થઈ ચૂક્યા છે, એક બાળક પણ છે ને. પણ આજે હું એને મળ્યો હતો અને તને ખબર છે એની હાલત બહુ ખરાબ છે. હે, શું વાત કરે છે? તું જેવી રીતના અહીંયા ભગવાનની સેવા કરે છે ને, તે નક્કી કર્યું છે ને કે તું હવે ક્યારે ખુશ રહેવા નથી માગતો, ખાલી આ મંદિરમાં આવીને તું ખુશ રહે છે. એવી રીતના એ પણ ત્યાં દુઃખી થઈ રહી છે. એને પણ વિચારી લીધું છે, માની લીધું છે એના બાપુના ગયા પછી હવે એનું કોઈ નથી, એટલા માટે એનો ત્યાં પતિ એને હેરાન કરે છે, મારે છે, અને સાસુ હેરાન કરે છે. તેમ છતાંય તે ત્યાં પડી રહી છે. તો તું એ મને આ પહેલાં હું કામ? જો હું પહેલાં ક્યાંથી કહી શકું? આટલા વર્ષથી આપણને હેતલ મળી નહોતી. એના બાપુજી એને ક્યાં પરણાવી હતી એ પણ આપણને ખબર નહોતી. અચાનક હું આ કુરિયરનું પાર્સલ દેવા ગયો અને ખબર પડી કે હેતલ ગોરખિયામાં રહે છે, એનું સાસરિયું છે ત્યાં. અને મેં એની સાથે વાતચીત કરી, તેના મોઢા ઉપર બધે જ નિશાન હતા. શું વાત કરે છે તું? એના હાથમાં એક બાળક તેડેલું હતું અને બચારી રડી રહી હતી ને દુઃખી હતી શું ને. એને એટલું બધું ત્રાસ આપે છે ને એટલું બધું મારે છે? હા, મને કોઈ રસ્તો નથી સૂચતો. મેં એની મદદ કરવાની કોશિશ કરી પણ મને ના પાડી દીધી.
મેં ત્યાં સુધી કહ્યું કે હું તારા પતિ સાથે વાત કરું, તારા સાસુ સાથે વાત કરું. આપણે કંઈ જ નથી વાત કરવી ને આપણે એને લઈ આવશું. હું એના સાથે લગ્ન કરવા તૈયાર છું. બસ હા સાંભળવું હતું મારે. શ્રવણ, તું તૈયાર છે ને? હું તૈયાર છું. તો ઠીક છે. હવે આગળ શું કરવાનું છે ને એ હું તને પછી કહીશ, પણ મારે આજ તારા મોઢે સાંભળવું હતું કે જો હેતલને ત્યાંથી આપણે પાછા લઈ આવીએ તો તું એને રાખી શકે એમ છે કે નહીં. અને જો હું છે ને ખાલી હેતલને ખુશ જોવા માંગુ છું, બીજું કંઈ જ નહીં. હા મને ખ્યાલ છે, તું ચિંતા નહીં કરતો, એવું જ થશે. એ ઘરમાંથી આપણે હેતલને ગમે તેમ કરીને બહાર કાઢવાની છે, કારણ કે જો વધારે સમય હજી ત્યાં રહેશે ને તો ખબર નહીં કાં હેતલ ગાંડી થઈ જશે અને કાં તો દુનિયામાંથી. ના ના આદિભાઈ, હેતલને ગાંડી ન થવા દેતા. કંઈ નહીં થાય એને, હું છું ને. અને હવે તું ચિંતા નહીં કરતો, જે કંઈ પણ સમાચાર મળશે ને હું તને જણાવીશ. હેતલનો નંબર પણ મારી પાસે આવી ગયો છે, એવું હશે તો છુપાઈને આપણે બંને સાથે મળીને વાત કરશું. ઠીક છે? ઠીક છે. સારું, ચાલ હું જાઉં છું. જય માતાજી. જય માતાજી. જો મારા ઘરેથી કોઈ જોઈ જશે ને તો પાછી તકલીફ થશે. મારે તારી સાથે વાત કરવી છે. તને કેટલી વાર ના પાડી છે કે તારે આવી રીતે અહીંયા નહીં આવવાનું. તો તું સમજતી કેમ નથી? જો હું તને આ બધામાંથી બહાર કાઢવા માંગુ છું. તારો પતિ સુધરી ગયો? ના, તારી સાસુ? એ બે માંથી એકે ક્યારેય નહીં સુધરે, અને હું છે ને આમાંથી ક્યારેય બહાર નથી આવવાની. તો એટલા માટે તો કહું છું, તું મારી વાત માન. તારી આવી હાલત મારાથી નથી જોવાતી, અને હું તારા માટે કંઈ નથી કરી શકતો. તને ખબર છે કે હું એક મિનિટ પણ તારા સિવાય બીજો કંઈ વિચાર નથી આવતો મને. કામમાં ધ્યાન નથી રહેતું મારું. જ્યાં સુધી તું અહીંયા છે ને ત્યાં સુધી મને કંઈ સૂચશે નહીં. એ જે હોય તે મારા નસીબમાં ભોગવવાનું લખ્યું છે ને તો હું ભોગવી લઈશ. અને આમેય તે તું જે રીતે એમ કહે છે ને કે બહાર નીકળી જા, બહાર નીકળી જા, કઈ રીતે નીકળું? હું એકલી હોત ને તો પણ વિચાર કરે, પણ મારી સાથે મારું બાળક પણ છે, મારો સચિન પણ છે. સમાજવાળા, દુનિયાવાળા શું વાતો કરશે ખબર છે? જેને જે વાતો કરવી હોય એ કરે. આ પહેલાં પણ મેં તને રોકીને વાત કરવાની કોશિશ કરી હતી, પણ તે મારી પૂરી વાત સાંભળી નહોતી. હું તારા બીજા લગ્ન કરાવવા માગું છું, અને તું એના માટે તૈયાર થઈ જા. મારી પાસે પ્લાન છે. આ ઘરમાંથી તારે છૂટવું હોય, તારે શાંતિની જિંદગી જીવવી હોય તો આ જ રસ્તો છે કે આ ઘરને તારે છોડવું પડશે. એ ક્યારેય શક્ય નથી. આ ઘરને હું ક્યારેય નહીં છોડી શકું. મારો નહીં તો મારા દીકરાનો વિચાર તો મારે કરવો ને. તમારે લોકોને તો શું કહીને છૂટી જવાનું, અચ્છા, અંતે ભોગવવાનું તો મારે જ છે બધું. તમારા લોકોને શું? તારા બાપુએ કંઈ પણ વિચાર્યા વગર તમારા પ્રેમ સંબંધને અપનાવ્યો ને એમાં મારો શું વાંક? હું તો ત્યારે તારા બાપુજીને સમજાવવા માટે માગતો હતો, વાત કરવા માગતો હતો, પણ એને મારી વાત પણ નહોતી સાંભળી. તો તું આવું કેવી રીતે કહી શકે? અરે દુઃખ થાય છે મને, મિત્ર છું તારો. જો મારી વાત સાંભળ, શ્રવણે આજ સુધી લગ્ન નથી કર્યા. તું વિચાર કરી લે, એ તને પ્રેમ કરતો હતો. સાચી વાત છે તારી કે શ્રવણે હજી સુધી લગ્ન નથી કર્યા. એક દિવસનો સમય હતો જ્યારે હું અને શ્રવણ એકબીજા વગર રહી નહોતા શકતા. અને આમ પણ હવે તો કદાચ હું આ પાડી દઉં ને તો પણ એ મને ના અપનાવે, કારણ કે મારી સાથે મારું બાળક છે. અપનાવી લેશે. મેં એની સાથે વાત કરી લીધી છે, એને કંઈ જ વાંધો નથી. એણે ત્યાં સુધી કીધું છે કે એ તને દુઃખી જોવા નથી માગતો, અને તને એટલો પ્રેમ કરતો હતો એના માટે થઈને બીજા લગ્ન કરવા નહોતો માગતો, કારણ કે તારી સાથે આખી જિંદગી જીવી હતી. એ તૈયાર છે તને રાખવા માટે. ખાલી તારે હિંમત કરવાની છે કે આ ઘરને છોડીને તારે એની સાથે પરણી જવાનું છે, બસ. એ જે હોય તે, પણ એ હું બધું વિચારીને તને જવાબ આપીશ. અત્યારે હું કંઈ ના કહી શકું. અરે સમજવાની કર. તું સમજતી નથી હેતલ. તું સમજવાની કોશિશ કર કે શ્રવણને કંઈ વાંધો નથી તો તને શું વાંધો છે? એ તને અપનાવી લેશે, તારા બાળકને અપનાવી લેશે, પછી શું જોઈએ તારે? મહેરબાની કરીને મારા સાસુ જોઈ જશે ને તો કાલ જેવી હાલત થશે. પ્લીઝ મને જવા દે, મારે ઘરમાં બહુ બધા કામ છે. હું તને વિચારીને જવાબ આપીશ. આ ધોવાનું કીધું તું
તોય નકામી એ ધોયું નથી. વાડીએ મોકલી, હજુ લગન એના ઠેકાણા નથી. મને લાગે છે કે કાંઈક ભટકવા જ ગઈ હશે. હું થયું પાછું વળી. હા, હું થયું હું? તારો ડોરો તો ઘરમાં છે નહીં, તારી બાયડી પર ધ્યાન નથી તારું. શું કર્યું એને પાછું વળી? આ જો ગોદડા ગાદલા ધોવાના કાઢ્યા છે, પણ નહીં, ઈ નથી કર્યું. ને વાડીએ મોકલીને તો હજી લગન ઠેકાણા નથી મેડમના. ધોવાનું કાઢ્યા છે? હા હા વાડીએ ગઈ છે? હા, તો વાડીએ ગઈ છે, હજી લગન નથી આવી. ખબર ટાઈમ થયો? ખબર નહીં ક્યારે આવશે અને કેટલો ટાઈમ ની ક્યાં કરસ. લગભગ મને ખબર છે ત્યાં લગન 5-6 કલાક તો થઈ જ ગયા છે. 5-6 કલાકથી વાડીએ શું કરે છે ઈ? ઈ તો ઈને ખબર હું કરે છે ઈ. આ વખતે આવે ને એટલે સીધી ખેંચી જ લેવી છે. હા હા કે લ્યો આવી ગયા. વાડીના કામ થઈ ગયા. હા, બધું કામ કરી નાખ્યું છે, કાંઈ બાકી નથી રહ્યું. લ્યો મોડું થઈ ગયું. ક્યારે ગયા તા વાડીએ? 3 કલાક જેવું થઈ ગયું. હાય હાય કેટલું ખોટું બોલે છે. 100 કલાક થયા, 100 કલાક. 3 કલાક કે છે જુઠ્ઠી. બા, મેં કામ જ એટલું હતું ને. રેવા દે જુઠ્ઠી. 3 કલાક કે છે. હા, 100 કલાકથી ત્યાં મરી હતી. હાચું બોલ. પૂછે ને 3 કે 6? 3 કે 6? 3 કલાક જ થઈ છે. જુઠ્ઠું બોલે છે બેટા. તારી માને ખોટી પાડે છે. તમે આવું કરવા કયો છો? કા હું ખોટું બોલું છું? ખોટું બોલું છું? આ ગોદડા ધોવાના હતા. આ ગોદડા ધોવાયા નહીં બેટા. ઘરના કામે મેં કર્યા આજે તો. મને એમ કે વાડીએ ગઈ છે ને તો ઘરના કામ કરી લઉં, પણ ના, ઓલા આશિક ને એના પેલા કોલેજના ફ્રેન્ડ ને મળવા ગઈ હશે. ઘરમાં તું છો અને મારી બાને કામ કરવું પડે. પણ ભાઈએ જ કીધું તું કે કેટલી વાર હું કામ કરું છું, તને ક્યાં ખબર છે? એને તો ઘડીકમાં આ બાનું, ઘડીકમાં પેલું બાનું. આ હંધાઈ કામ હું કરું છું બેટા. આ ગાદલા ગોદડા ધોવાના કીધા ને એટલે ઓલા આશિક ને મળવા બેહી રહી હશે. હવે આનું શું કરવાનું? મેં કાંઈ નથી કર્યું. ભાઈએ જ કીધું તું કે આ પણ બા ઈ જ કહે છે કે તે કાંઈ કર્યું જ નથી. વાડીનું કામ પતાવે ને. એમ ભાઈએ જ કીધું તું. બા બોલો ને તમે. જોયું વાડીનું કામ પતી ગયું બધુંય. હમણાં મને વાડીએથી ફોન આવ્યો. ત્યાં તો તું હતી જ નહીં. પણ નીકળી ગઈ હોય તો ક્યાંથી હું? જુઠ્ઠી 1 નંબરની ખોટાડી છે. આ ખોટું બોલે છે. આ મને બદનામ કરવાના ધંધા કરે છે. ના રે બાપાના, તું મને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ ને, તું તારી બાયડી ભેગો રે. આ જુઠ્ઠી હાથે મારો પાલો નથી મારે પડવો. મારે આખી જિંદગી આની જોડ નથી કાઢવી બાપા. હું કામ મારી માને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાઉં? તો આનું કંઈક કર, આનું કંઈક કર. આ તો મને ગામમાં બદનામ કરશે કે મારી હા હું તો બહુ. ઘરમાંથી નીકળવું છે કે તારે આમાં જ રહેવું છે? હે? નીકળવું છે. જો બેટા ઘરની બહાર કાઢીશું ને તો આપણી જ બદનામી કરશે. તને ખબર પડે છે? હા, લોકોને એમ બતાવશે કે મારી સાસુ ને મારો વર તો મારા પર અત્યાચાર કરતા હતા. શાંતિથી બધી વાત માનવાની છે કે પછી આગળ તને વાત કરી હતી, તને યાદ છે ને? ઊભી હળગાવી દઈશ કીધું તું ને તને. હે? મેં કંઈ કર્યું હજી 2 દાડા નથી ત્યાં. હળગાવતાય વાર નહીં લાગે અને આ ઘરમાંથી ધકેલતાય વાર નહીં લાગે. એમ બી હે શાંતિથી માની જા તો બહુ સારી વાત છે. હવે મારી બાની મને કોઈ પણ પ્રકારની ફરિયાદ આવી ને એટલે યાદ રાખજે, મજા નહીં આવે. સમજે? કાનમાં રાખી દે આ વાત તારી. ચાલ જા હવે. મોઢું હું બતાવસ? મારો દીકરો આવ્યો છે. જા ચા પાણીની વ્યવસ્થા કર. જા. પીધો તમે? ચા પીધો? કરી વાત હતા લારે? હા, આજે વાત તો થઈ. હાશ, ભગવાનને પ્રાર્થના કરી કરીને થાકી ગઈ કે મહેરબાની કરીને ભેગા થાવ તો વાત કરી લે તો સારું. કીધું કઈ વાત કરી? તમારી વાત માની એણે? હા, મેં વાત તો કરી પણ એ બહુ ડરતી હતી અને મારી સાથે વાત કરતા પહેલાં પણ મને ત્યાંથી કાઢવાની કોશિશ કરતી હતી. છતાં પણ હું હિંમત કરીને
એને બધી જ વાત કરીને આવ્યો કે આ ઘરમાંથી તું બહાર નીકળી જા, તારો રસ્તો થઈ જશે. પણ એ કહેવા લાગી કે હું અહીંયા જ રહીશ. મારા બાળકનું શું? અને મારે હવે બીજું કંઈ ન વિચારવું જોઈએ. મારી જિંદગી અહીંયા ને અહીંયા જલ્દી કેમ પૂરી થાય ને એ જ જોવું જોઈએ. સમજાતું નથી કે એને કેવી રીતના સમજાવું. જો સ્ત્રીની જાત છે ને એટલે બીતી હોય, ડર હોય એને કે કાલ સવારે કંઈ પગલું ભરશે ને તો એના ને એના બાળક ઉપર અસર કરશે. એટલા માટે હું માનું છું અને મેં એને કહ્યું કે અમે એક મિનિટ પણ તારા સિવાય બીજા કોઈના વિચાર નથી કરી શકતા. તને એ ખબર છે કે અમને કેટલું દુઃખ લાગે છે કે હું તારા માટે કંઈ નથી કરી શકતો. તો મને કહે કે તું ચિંતા ન કર અને તું તારું ઘર સંભાળીને બેસ. મેં એને કહ્યું કે મેં શ્રવણ સાથે વાત કરી લીધી છે, તારા પ્રેમી સાથે. પણ તમે આ બધું હું કામ કરો છો? એના ઘરવાળાને ખબર પડશે ને તો તમે મુસીબતમાં મુકાઈ જાઓ. મદદ કરવી હોય તો એમને એમ કરો. હું એનો મુસીબતમાં મુકામ? એના પતિને ખબર પડે તો મને જવાબ દેતા આવડે છે? શું જવાબ દેશો તમે? એના પતિને ખબર પડશે કે તમે એની પત્નીને એના પ્રેમી હારે મળાવો છો તો ઉલટાનું તમારી ઉપર આવશે બધું. ત્યાંથી એ ઘર છોડીને નીકળી જવાનું છે અને શ્રવણ સાથે લગ્ન કરીને એની સાથે રહેવા લાગવાનું છે. મેં ખોટું શું કીધું? તને ખબર છે શ્રવણ મંદિરની સેવા કરે છે, કેટલો પ્રેમ કરતો હશે કે એને વિચાર લીધું કે આખી જિંદગી મંદિરમાં સેવા કરીશ પણ હું બીજા લગ્ન નહીં કરું. બીજા લગ્ન એટલે લગ્ન જ નહીં કરું. પણ મેં હેતલની વાત કરીને તો ફરી પાછો એનો પ્રેમ જાગી ગયો, એને દયા આવી ગઈ. કરશો હવે તમે એને ત્યાં લઈ જાઓ. હા, ગમે તેમ કરીને હેતલને આ ઘરમાંથી કાઢીને શ્રવણ સાથેના લગ્ન કરાવીને રહીશ. કારણ કે શ્રવણ જ એને સાચવી શકે એમ છે, એનું ધ્યાન રાખી શકે એમ છે, એના બાળકને પણ અપનાવવા માટે તૈયાર છે. તમે માનતા નથી. કાંઈ થશે ને તો તમારું નામ આવશે. આપણે મુસીબતમાં પડીએ ને એવું ન કરતા. માનતી તો હેતલ નથી. એકવાર હેતલ માની જાય ને તો બધું બરાબર છે. અને રહી વાત મુસીબતની, તો આમ પણ મુસીબતમાં જઈએ ને અત્યારે ચિંતા સિવાય બીજું કંઈ હું કરતો નથી. બીજું શું થઈ જશે? એનો પતિ મને શું કહી દેશે? હારું, તમને યોગ્ય લાગતી હોય ને તો વાત સાચી જશે, પણ જે કરો એ જોઈ વિચારીને કરજો. હા, પણ હેતલ સમજવી જોઈએ ને. હેતલને હું મનાવવા માંગુ છું, સમજાવવા માંગુ છું, તો હજી મને કહે છે કે હું વિચારીને જવાબ આપીશ. ક્યારે વિચારશે એ? કાંઈ વાંધો નહીં. માણસ ક્યાંક હારી જતો હોય છે, પરિસ્થિતિ એને વિચારવા પર મજબૂર કરતી હોય ને એ માની જશે. હું રાહ જોઉં છું કે જો એકવાર એ માની જાય ને તો સારું, તો બધું બરાબર થઈ જશે. ફરીથી હેતલના જીવનમાં સારા દિવસો આવશે. હા, રડી રડીને જેટલા દિવસો કાઢ્યા ને એ બધી જ ઘટનાઓથી દૂર થઈ જશે. સાચી વાત છે તમારી. ચિંતા ન કરો, બધું સારું થઈ જશે. કીધું મેં. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે કોણ? મને ખબર જ હતી કે તમે મને નહીં ઓળખતા હોય. હું આદિત્યની ઘરવાળી મીરા. અરે વાહ, તમને મળીને સારું લાગ્યું. કંઈ કામ હતું મારા જેવું? હા, મને આદિત્યએ બધી જ વાત કરી છે બેન, કે તમારી અત્યારે હું હાલત છે. તમારું બાળક, તમારો ઘરવાળો, તમારા હાહુ, બધી જ વાતો મને ખબર પડી છે. પહેલાં મેં આદિત્યને જ કીધું હતું કે એ તમને મળીને બધી વાત કરે, તમને અહીંયાથી કાઢવાની કોશિશ કરે. પણ પછી મને એમ થયું કે એકવાર મારે મળવું જોઈએ. એક સ્ત્રી તરીકે મારે તમારી મદદ તો કરવી જ જોઈએ ને. સાચી વાત છે તમારી. તમે અને આદિએ મારા માટે આટલું વિચાર કર્યો ને એ જ સારી વાત કહેવાય. પણ જો આ કોઈ ઢીંગલા પોતિયાની રમત નથી કે હું આદિ કહે છે એમ તરત નીકળી જાઉં. સાચું કહું ને તો નીકળવામાં બહુ વાર લાગે. સમાજ શું કહેશે, લોકો શું કહેશે, અને રહી વાત મારી સાસુ અને મારા ઘરવાળાની, તો એ લોકો તો મને જ્યાં ભાડશે ને ત્યાં જીવતી જ મારી નાખશે. હું એમ જ કહું છું હેતલબેન કે ઢીંગલા પોતાના ખેલ નથી કે એ લોકોને મજા આવે એમ તમારી હારે કરી શકે. પોતાના માટે લડતા શીખવું પડશે તમારે. આજ નહીં તો કાલ તમારે આ ઘરમાંથી બહાર જવું જ પડશે. તમારા બાળકની હું હાલત થાય તમને ખબર છે? ખબર છે કે આ ઘરમાં છે ને મારા બાળકનું કોઈ ભવિષ્ય જ નથી. પણ શું કરવાનું? કહેવાય છે ને કે આપણે સ્ત્રીની જાત
બહુ તો બહુ સામું બોલીએ તો માર ખાવો પડે. બીજું તો તમે શું કરી શકો? સાચી વાત છે. બીજું આપણાથી કાંઈ ન થાય. સોરી, સાચી વાત છે. સ્ત્રી તરીકે બીજું આપણાથી કાંઈ ન થાય, પણ આપણે આપણું વિચારવું તો પડે ને હેતલબેન. તમે તમારું નહીં વિચારો તો તમને કોણ સાચવશે આખી જિંદગી? તમારો ધણી એ તો હાવ નાલાયક છે. એને કાંઈ શરમ જેવું છે ને, તમને કાલ મૂકી દેશે તો એની કરતાં સારું છે કે તમે તમારું વિચારો. હવે તમે કહો છો અને એ વાતમાં ભાર તો છે, પણ તોય મને બીક લાગે છે. હું નહીં નીકળી શકું. તમે નીકળવું મારું- પડશે. તમારે એક દિવસ તો નીકળવું જ પડશે. આજ નહીં તો કાલે. હું એવું નથી કહેતી કે તમે ક્યાં જશો ને શું કરશો, એ તમારો ફેસલો છે. પણ દુઃખમાંથી નીકળવા માટે આપણે જ કંઈક કરવું પડે છે બેનબા. આ વજન નથી કે આપણે બીજા કોઈને આપી દઈએ. વજન હોય તો કોઈક ઉપાડીએ લે. આ તો દુઃખનો ભાર જાતે જ ઉચકવો પડે છે. સાચી વાત છે તમારી. કંઈ નહીં. હવે તમે આટલી સમજાવી છે ને, તો મેં પણ એક વિચાર કર્યો કે હું જીવું છું કોના માટે? તો મારા બાળક માટે ને. તો એના માટે એનું ભવિષ્ય સારું જાય, એની જિંદગી સારી જાય ને, એના માટે હું આ લોકોને છોડવા તૈયાર છું. બસ તો પછી તમારો ફેસલો તમે જાતે કરી લ્યો એમ છો. મારી ફરજ મેં પૂરી કરી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દેવલા, હા અહીંયા આવ. હું છે બા ને અચાનક શું છે? આ જો તો આ વાંસ શું શું છે? લખ્યું છે? તાર રૂમમાંથી મને મળી છે. મારી સામે નહીં, આમાં જોઈને બોલ ને. શું છે? શું લખ્યું છે? હેતલે લખ્યું છે. શું લખ્યું છે હેતલે? હું ને મારો છોકરો આ ઘર છોડીને જઈએ છીએ. હે? એનો હાનો? એ તો મારા દીકરાનો છોકરો છે. એનો હાનો છોકરો તું? એટલે કે તમારું અને બાનું આ ઘરમાં મેં ખૂબ ધ્યાન રાખવાની કોશિશ કરી, પણ છેલ્લે મને મારી મહેનતનું ફળ ન મળ્યું. મેં બહુ કામ કર્યું, બધું સહન કર્યું, પણ છેલ્લે વાંકમાં તો હું જ આવતી હતી. હવે મારાથી સહન નથી થતું. છતાં મેં રહેવાની કોશિશ કરી, પણ હવે બસ બહુ થયું. હું આ ઘર અને મારા દીકરાને લઈને હંમેશા હંમેશા માટે તમારાથી દૂર જઈ રહ્યો છું. હવે રહેજો તમે અને તમારા બા એકલા. ખબર જ હતી આજે ઓલો ઘરમાં આવજાવ કરવા વાળો વધતું હતું ને, ઈ જ એને ભગાડી ગયો. અને એની હિંમત ત્યારે સ્કૂલી જ્યારે એને કોકનો સાથ મળ્યો. જો કોકનો સાથ ન મળત ને તો એની હિંમત પણ ન ખુલત. તમે સાચું જ કહેતા હતા. એને રૂમમાં ભરીને રાખવાની જરૂર હતી. પછી ક્યાં જાત? એ વાત તો સાચી જ છે ને. પણ આ તો મને થોડીક દયા આવી. મને થયું કે નાની તો છે નહીં, પણ ખબર નહોતી કે વધારે મોટી થઈ ગઈ છે. સાચી વાત છે. એકદમ હાસું કીધું. વધારે પડતી જ મોટી થઈ ગઈ અને દોડી પણ. પણ બા હવે શું કરશું? હવે હું ગોતવાનો પ્રયત્ન, પણ મને લાગે છે કે કાળમુખી હવે આ ઘરમાં પાછી ન આવે. બસ ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે આપણા માથે છે ને કોઈ વાત ન આવે. એ ગઈ તો ગઈ, પણ તારો છોરો હું કામ હારે લઈને ગઈ? મને એ વાતનો અફસોસ છે. એ કાળમુખી તો મને આમે નહોતી ગમતી દીઠે. એ ગઈ એનો વાંધો નથી, પણ એ સચિનને લઈને ગઈ છે. ઈસ તો એને લઈને ગઈ છે.
અને જો ન કરે નારાયણને કંઈક થઈ ગયું ને ઊંધું સતું તો આપણે બે તો છે ને બરાબરના હલવાવાના છીએ એમ લખી રાખજે. બસ હવે હું છે ને ભગવાનને નારિયેલ ચડાવી આવું. એ જ્યાં હોય ને ત્યાં એને હેમ ખેમ રાખે, આપણી માથે કોઈ ઉપાધિ ન આવે એમ, સમજો? હા હા ઝટકર. હા સાવ શું પાછી હરખી પ્રાર્થના કરજે. હા હા હેતલ, કોણ ભાઈ? હું જે હો તે, પણ હેતલ આ ઘરમાં છે એ ફાઇનલ છે. કોણે કહ્યું? અને મારા ઘરમાં અહીંયા આવવાની હિંમત કેમ કરી? હિંમત? મારા ઘરમાંથી કોઈકને તમે લઈને તમારા ઘરમાં છુપાવી દો છો ત્યારે કાંઈ નહીં, અને અમારે હિંમત કેમ બતાવવાની એ તમને ગણતરી કરાવવાની. જો હેતલ અહીંયા નથી, તમે બીજે તપાસ કરો. દેવલો નામ છે મારું, અને ઘણાને મેહુલા ઉડાડ્યા છે. ઉડાડ્યા હશે, અને મને એ ખબર છે કે તમારી પત્નીને તમે કેટલો ત્રાસ આપ્યો, કેટલી હેરાન કરી. તમારા બાએ, તમારા મમ્મીએ એને પણ કેટલી હેરાન કરી. એટલે બધી જ માહિતી છે મારી પાસે. છે ને હિસાબ કે કરાવું? હિસાબ કરાવવાની જરૂર નથી, ખબર છે કેવા માણસ છે તું. હા બસ, તો ખબર હોય તો બોલાવો ને. મને પણ ખબર છે કે હેતલ અંદર જ છે. હેતલ! હેતલ અહીંયા નથી, કીધું ને મેં. અને મારા ઘરની અંદર તમારે આવવાની કોઈ જરૂર નથી. નીકળો અહીંયાથી. જે માણસ ચોરી કરીને આવ્યો હોય ને એ જ પોતાનું બેગ ચેક કરવાનો દે. બાકી હું અંદર જઈને જોઈને આવું. જો હેતલ અંદર નહીં હોય તો સીધો ઘરે વયો જઈશ, અને જો હેતલ ઘરમાં નીકળી તો શું? ના તો શું, એનો જવાબ જાણવો જ મારે. તો શું થશે? શું મારે જે કરવું હોય એ હું કરીશ. અચ્છા, કોને પૂછીને? મારી મરજી, જે થવું છે એ થશે. વાહ, જોઈએ છે કોણ વચ્ચે આવે છે. તો અત્યાર સુધી તમે ક્યાં હતા ભાઈ સાહેબ? હેતલને તમે પ્રેમથી સાચવી નહોતા શકતા? તમને જરા એની ચિંતા નહોતી કે એના પિયરિયામાં કોઈ નથી? મારું ઘર, મારી પત્ની, મારો વ્યવહાર, હું કેટલો પ્રેમ કરું, એને કેવી રીતે રાખું, એને કેમ સાચવું, એ મારા ઘરમાં કેમ રહે છે. તમે અહીંયા શું કરો છો? થઈ ગયું ને દૂધનું દૂધ અને પાણીનું પાણી, નહીં ભાઈ? તારી ધમકીઓથી ડરીને એ બહાર આવી છે. મેં તને ના પાડી હતી ને કે બહાર નહીં આવતી, તેમ છતાંય તું બહાર આવી. જો તમે કીધું હતું મને બહાર આવવાની ના પાડી હતી, પણ મારે છે ને આમની સાથે ચોખવટ ભરી વાત કરવી છે. શેની ચોખવટ? એ જ કે હવે હું છે ને ક્યારે એ ઘરમાં પાછી નથી શેની આવતી. ક્યારે ઘરે નહીં આવતી? હે? એક તો સચિનને તું ઘરે લઈને આવી છે. હે? કોણે કીધું તું ને લઈને આવવાનું? મારી મરજી. અરે તારી જરૂર તો મારે નથી, પણ તારી મરજી પ્રમાણે તારે એકલાને વહી આવાય ને. સચિનને લઈને આવવાની જરૂર શું હતી? મારું બાળક છે ઈ. એટલે હું લઈને આવી. તમે અત્યાર સુધી એને સાચવું કોઈ દિવસ? જો એની માં હોય ને તો એનો બાપ છું. બાપ તરીકેની કોઈ ફરજ તે નિભાવી નથી, અને અત્યારે બધાની સામે જો બાપ થવા માંગતો હોય તો તારી હોશિયારી તારી પાસે રાખ, સમજો તું? અને કહી દઉં તને કે હેતલ હવે તારા ઘરે ક્યારેય નહીં આવે. અરે નથી જરૂર મારે એની, અને તમને ખબર ન હોય તો કહી દઉં કે હું હેતલને લેવા તો આવ્યો જ નથી. મને ખબર પડી અને મારો શક સાચો નીકળ્યો કે હેતલ તમારા ઘરે જ છે, તો હું ખાલી ને ખાલી સચિનને લેવા આવ્યો છું. સચિન તમને આજે નહીં મળે અને કાલે નહીં મળે. ભૂલી જજો કે તમારું કોઈ બાળક હતું. જેમ અત્યાર સુધી ઘરમાં રહેતા હતા ત્યારે યાદ નહોતું આવતું ને, તો હવે શું કરવા યાદ આવે છે તમને? હું સચિનને તો લઈને જ જઈશ. મારે અત્યારે જ પોલીસ સ્ટેશનમાં જઈને તારી વિરુદ્ધ ફરિયાદ કરવી પડે એના કરતાં સારું છે કે તું ચૂપચાપ જતો રહે. કારણ કે તને ખબર ના હોય તો કહી દઉં કે હેતલ હવે આમની સાથે રહેશે, આ શ્રવણ સાથે, અને તારા સચિનને પણ બાપનો પ્રેમ આ જ આપશે. સમજી લે કે એ બંને પતિ પત્ની તરીકે રહેવા માટે તૈયાર છે. અને તારું બાળક જે તું કહે છે ને એ હવે તારું બાળક નથી રહ્યું. પણ પતિ પત્ની થવા માટે એને મારી મરજી વિરુદ્ધ કે મારી મરજીથી મેરેજ તો કરવા પડશે ને? કોઈ જરૂર નથી. હા, અમે તારા વિરુદ્ધ કેસ કરવાના છીએ કે અત્યાર સુધી તે જે એને માર માર્યો છે, આ બધા નિશાન જે દેખાય છે, હરેક નિશાન એમને બતાવીશું અને કહીશું કે આ એના પતિએ
અને એની સાસુએ બંને મળીને અત્યાર સુધી આને ત્રાસ આપવામાં આવ્યો હતો અને આને મારી છે, હેરાન કરી છે. અને એનામાંથી અમારે છુટકારો જોતો છે. અને તારી પાસેથી છુટકારો લઈને રહેશું, પછી તો લગ્ન કરી શકશે ને. તમને શું લાગે શું? આવી રીતે કેસ કરી દેશો અને અમારી પાસે એવું કંઈ નહીં હોય કે અમે બોલશી જ નહીં? ઘણી બધી વસ્તુ એવી છે. એક તો પેલી વાત કે નથી મારી સાથે કોઈ છૂટાછેડા થયા. અને આ ભાઈ સાહેબ, આ કોણ છે? હેલો, એ જે હોય તે તારે કંઈ લેવા દેવા નથી, બરાબર? ને જે તું એ કર્યું છે ને એનું ફળ તારે ભોગવવું જ પડશે. એ જે મેં કર્યું છે એ ફળ હા, મારે જે ભાઈ, ભોગવવું પડશે એ ભોગવી લઈશ. ભોગવી લઈશ. ગણતરી તમે ન કરાવો. એ ભાઈ હવે શરમ જેવી જાત હોય તો નીકળ ને અહીંયાથી. મને મારો છોકરો આપી દો એટલે નીકળી જાઓ. છોકરો નહીં મળે તમને નહીં મળે. કીધું ને કોર્ટમાં આવેલો આવજે. એટલો પાણી આરો હોય ને તો જા કેસ કરી દે અને લખાઈ નાખજે અમારું બેમાનાનું નામ. એમ હા, અને મારી પાસે પણ ઘણા પ્રૂફ એવા છે જે હું કેસ કરીશ ને તો એ તારી માથે ભાર જ પડવાના છે. તમે માંથી તું ઉપર આવી ગયો હોય ને આપણી બાયડી તો સમજી લેવાય કે હવે આપણો ખેલ પૂરો. અને તું એ છે ને જેટલું આને માર મારેલો છે ને એનાથી ડબલ તારે માર ખાવો પડશે. એમ હા, સમજીને રહેજે. ઓકે, તો મળીએ કોર્ટમાં. તારે જે ઉખાડવું તે ઉખાડી લેજે. ઉખાડવું હશે એ ઉખાડી લેશ ને ચોટાડવું હશે એ ચોટાડી દેશ. બરાબર છે? પ્રેમથી જવા દઈએ છે ને એ જ સારી વાત છે. બરાબર છે. નહીં તો હાથ ઉપાડતા અમને આવડે છે. જે તે અત્યાર સુધી કર્યું છે ને એ તારી સાથે અમે કરી શકીએ એમ છીએ. આ તમારા પણ તૂટી નથી ગયા. તારી માને પણ કહી દેજે કે હવે કોર્ટમાં મળીશું. આને કહેજો કે મારી માને કાંઈ ન કહી. એને સાંભળવું પડશે ને, કારણ કે બહુ સંભળાવ્યું તમે લોકો એને. તારી માં જાડુ ઈ જ ને. એ માપ માપ. ચલો અંદર.